આખા ગુજરાતનો આપણે જે રીતે મેપ જોઈ રહ્યા છે ક્યાંય આખા ગુજરાતના મેપની જો આપણે વાત કરીએ ક્યાંય જ વરસાદની કોઈ જ શક્યતાઓ નથી જોવામાં આવી રહી। ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે ભાઈ આ વરસાદની કોઈ શક્યતા નથી અને આ સ્થિતિમાં ચિંતામાં વધારો એટલા માટે થયો છે કારણ કે જ્યારે ઝી 24 કલાકે વેધર એક્સપર્ટ સાથે વાત કરી હતી તો તેમણે એક ચિંતાજનક બાબત જણાવી છે કે આજે આપણું આખું ગુજરાત છે જેના 80% જિલ્લાઓ એવા છે કે જ્યાં લગભગ સરેરાશ 100% જેટલો વરસાદ પડી શકે છે। એટલે કે આ જે જિલ્લાઓ છે આપણે આખા ગુજરાતના એને જેટલો જરૂર છે સિઝનમાં એટલો વરસાદ પડી શકે છે, પરંતુ હજુ પણ 20% જિલ્લાઓ એવા છે જેમાં 80% કરતાં ઓછો વરસાદ પડી શકે છે। એટલે કે જ્યાં સપોઝ 100% વરસાદની જરૂર છે ખેતી માટે, સિંચાઈ માટે, પીવા માટે, પાણી પૂરું પાડવા માટે, તમામ રીતે 100% વરસાદની જરૂર છે તો અમુક જિલ્લાઓ એમાં છે જ્યાં 80% જેટલો જ વરસાદ પડી શકે છે અને આ સ્થિતિ ખરેખર ચિંતાજનક કહી શકાય કારણ કે લગભગ 20% જેટલી વરસાદની ઘટનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ગુજરાત હાલ દેશના એવા બે ટોપ 2 રાજ્યમાં છે જ્યાં વરસાદ ઓછો ઓલરેડી પડ્યો છે। 84% જેટલી વરસાદની ઘટ હતી અત્યાર સુધીમાં, જે કદાચ ધીમે ધીમે પૂરી થઈ શકે છે, પરંતુ ભારતીય હવામાન વિભાગનો જ્યારે આપણે આખો મેપ જોઈએ છે ત્યારે આ સ્થિતિ વિશે ચિંતા અનુભવી શકાય છે કારણ કે આજથી માંડીને આપણે મહિનાના અંત સુધી જોઈએ, જૂન 29 સુધી ગુજરાતમાં વરસાદની કોઈ જ શક્યતાઓ અહીં નથી જોવામાં આવી રહી। મેપમાં અમે તમને બતાવીએ નો વોર્નિંગ, એટલે કે આખા રાજ્યમાં વરસાદની કોઈ શક્યતાઓ જ નથી જોવામાં આવી રહી અને એટલા માટે જ આ સ્થિતિ થોડી ચિંતાજનક બની જાય છે। અને હવે હું તમને વાત કરીશ એવા જિલ્લાઓની કે જે જિલ્લાઓ માટે 80%ની આસપાસ જ વરસાદ એટલે કે વરસાદની થોડી ઘટ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો એવા જિલ્લાઓમાંથી એક છે આપણું અમદાવાદ। ગુજરાતની જે આર્થિક રાજધાની કહી શકાય એવા અમદાવાદમાં લગભગ 80% જેટલો વરસાદ પડે એવી શક્યતા જે નિષ્ણાંતો છે તે વ્યક્ત કરી રહ્યા છે। અને સાથે જ આપણું પાટનગર ગાંધીનગર, તો ગાંધીનગરમાં પણ એવી જ સ્થિતિ છે કે લગભગ 80%ની આસપાસ વરસાદ પડી શકે છે અને આ 80% વરસાદ પડે એનો અર્થ એવો થયો કે 20% જેટલી 15 થી 20% જેટલી વરસાદની ઘટ છે। અને ત્રીજો જિલ્લો જેને ચિંતા કરવા જેવું છે એ છે ખેડા। તો અમદાવાદ, ગાંધીનગર અને ખેડા આ 3 જિલ્લા રાજ્યના એવા છે કે જ્યાં 20 થી 25% જેટલી વરસાદની ઘટની નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે અને આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે, જેને જોતા લાગી રહ્યું છે કે આ સિઝનમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડશે, ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે અને એટલે જ ગુજરાતીઓ હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે મેઘરાજા જે રીસાયા છે તે હવે માની જાય અને જગતના તાતની વાત સાંભળે, લોકોની અરજ સાંભળે અને સારો એવો વરસાદ આ સિઝનમાં પડી જાય।